હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? ચાલો તો શરૂઆત કરીએ સીધા પ્રશ્નો અને એના જવાબોથી જ. પાષાણને છીણી વડે અને હથોડી વડે કોતરીને આકાર બનાવનારી કલા એટલે કઈ કલા? તો ભાઈ સ્વાભાવિક છે, તમને બધાને ખબર પડે, શિલ્પકલા જ સાચો જવાબ આવે છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો ભાઈ સંસ્કૃતમાં સ્થાપત્ય માટે બીજો શબ્દ એટલે વાસ્તુ શબ્દ વપરાય છે. પ્રાચીન ભારતના નગરોના મુખ્ય વિભાગોમાં એક વિભાગ ન હતો તે શોધીને ઉત્તર લખો. કયા કયા નગરોની વાત કરીએ તો આમ તો તમે જાણો છો કે ભાઈ સિંધુ ખીણની સભ્યતાના નગરો સાથે વધારે લેવા દેવા હોય એટલે એમના જ અહીં વિધાનો આપેલા હશે. ઓપ્શન એ આપેલો છે કે શાસક અધિકારીઓનો ગઢ હતો, અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર હતું, નગરના સૈનિકોના આવાસ ધરાવતું વચ્ચેનું નગર હતું, સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચેનું નગર હતું. તો અહીંયા તમને એવું કીધું છે કે એક વિભાગ ન હતો. તો ત્રીજા ઓપ્શનમાં સી સાચો જવાબ બને છે. ત્રીજા પ્રશ્નના સાચો જવાબ સી બની રહ્યો છે. બરાબર. ચોથો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું? તો તમે જાણો છો ભાઈ મોહેન્જો-દાડો. બરાબર, મોહેન્જો-દડો અને એના ઉપર મોહેન્જો-દડો પિક્ચર પણ આવી ગયું છે, તમે એ પણ જાણો છો. તો એમાં નગરોનું આયોજન શ્રેષ્ઠ હતું. વાલા મિત્રો, આગળ વધીએ. કયા નગરના રસ્તાઓને ઘણા સુવિધાજનક અને આધુનિક હોવાનું માનવામાં આવે છે? તો પાંચમામાં એ સાચો જવાબ આવે છે મોહેન્જો-દડોના. બરાબર, મોહેન્જો-દડો એમાં સાચો જવાબ આવે છે. મોહેન્જો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી? તો છઠ્ઠામાં મિત્રો સાચો જવાબ આવે છે ભૂગર્ભ ગટર યોજના. મોહેન્જો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી? ભૂગર્ભ ગટર યોજના. મોહેન્જો-દાડો નગરની વાત છે, જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે છે? તો સાતમા પ્રશ્નોમાં મિત્રો સાચો જવાબ આવે છે એ ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં. બરાબર, ભૂમધ્ય સમુદ્રના ક્રીટ નામના ટાપુ ઉપર જોવા મળી હતી. મોહેન્જો-દડો શહેરના રસ્તાઓની પહોળાઈ કેટલી હતી ભાઈ? તો પહોળાઈ 9.75 મીટર સાચો જવાબ બને છે. 9.75 મીટર. કયા સમયના નગરોનું આયોજન સુવ્યવસ્થિત હતું? તો નવમા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે કે ભાઈ હડપ્પીય. બરાબર, હડપ્પીય સમયના નગરોનું આયોજન સુવ્યવસ્થિત હતું. ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ભાઈ? તો ધોળાવીરા કચ્છડો બારે માસ. બરોબર, ધોળાવીરા આવે એટલે કચ્છ આવે. બરોબર, અને લોથલ આવે એટલે ધોળકા તાલુકો આવે. ભૂલાય નહીં, આમાં કન્ફ્યુઝ થવાય છે ભાઈ. ધોળાવીરા ક્યાં આવેલું છે? તો 11મા પ્રશ્નમાં સાચો જવાબ આવે ખદીર બેટમાં. કચ્છમાં ખદીર બેટ આવેલો છે, એ ખદીર બેટમાં આ ધોળાવીરા નગર આવેલું છે. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? અહેમદાબાદમાં આવેલું છે ભાઈ. લોથલ ક્યાં આવેલું છે? અહેમદાબાદ. સાચો જવાબ અહીં ઠરે છે. લોથલ ખંભાતના અખાતમાંથી કેટલા કિલોમીટર દૂર છે? તો 13મા પ્રશ્નનો સાચો જવાબ પાઠ્યપુસ્તક મુજબ જોઈએ તો 18 કિલોમીટર છે. જોકે અત્યારે તો વધારે છે, પણ 18 કિલોમીટર સાચો જવાબ ઠરે છે. ભગવાન બુદ્ધના અવશેષોને એક પાત્રમાં મૂકીને તેના ઉપર અર્ધગોળાકાર ઇમારતને શું કહેશો? તો 14મા મિત્રો સાચો જવાબ આવે છે એને કહેવાય સ્તૂપ. બરાબર, સ્તૂપ કહેવામાં આવે. નીચેના સ્તૂપો પૈકી કયો સ્તૂપ
સમ્રાટ અશોકના સમયમાં રચાયેલો નથી. તો ઓપ્શન તપાસવા જોઈએ આપણે. સાંચીનો સ્તૂપ તો અશોકના સમયમાં, નંદનગઢનો સ્તૂપ અશોકના સમયમાં, બેરતનો સ્તૂપ અશોકના સમયમાં, પણ પીપરાવા સ્તૂપ એ અશોકના સમયમાં બન્યો નથી. 15માં સાચો જવાબ એ ઠરે છે. કયા રાજાનો સમય બૌદ્ધ ધર્મની જાહો જલાલી અને શિલ્પ સ્થાપત્ય કલાનો યુગ હતો? તો ભાઈ કયા રાજાના સમયની વાત છે? 16માં મિત્રો સાચો જવાબ આવે અશોકનો. બરોબર, અશોકનો એટલે કે અશોક રાજાના સમયમાં બૌદ્ધ ધર્મોની જાહો જલાલી અને શિલ્પ સ્થાપત્ય કલાનો યુગ હતો. ભાઈ મધ્યપ્રદેશમાં કયો સ્તૂપ આવેલો છે? તો મધ્યપ્રદેશમાં સાંચીનો સ્તૂપ આવેલો છે. કયો સ્તૂપ આવેલો છે ભાઈ? સાંચીનો સ્તૂપ આવેલો છે. ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે? તો દેવની મોરીનો સ્તૂપ. ભાઈ 18માં સાચો જવાબ આવે દેવની મોરીનો સ્તૂપ અરવલ્લીમાં આવેલો છે. ભાઈ ક્યાં આવેલો છે? અરવલ્લીમાં આવેલો છે, એ પણ યાદ રાખજો. આગળ વધીએ. સાંચીનો અસલ સ્તૂપ શેનો બનેલો હતો? તો ભાઈ સાંચીનો જે મૂળ સ્તૂપ છે એ કયા પદાર્થથી બનેલો હતો? તો ઈંટોનો બનેલો હતો. મૌર્ય યુગમાં રચાયેલ કયો સ્તૂપ હાલના સ્તૂપ કરતા કદમાં અડધો હતો? તો 20મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે એ ઓપ્શન સાંચીનો સ્તૂપ. બરાબર, સાંચીનો સ્તૂપ. 21મો પ્રશ્ન, કયો બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે? ભાઈ તો મિત્રો 21માં સાચો જવાબ આવે છે સાંચીનો સ્તૂપ. બરાબર, સાંચીનો સ્તૂપ 21મી સદીનો બેનમૂન નમૂનો છે. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારેય બાજુ આવેલી રેલિંગને તમે શું નામ આપો છો? તો સ્તૂપ હોય એના અંડાકાર ભાગની ટોચની ચારેય બાજુ આવેલી રેલિંગ છે ને, એને મિત્રો કહેવામાં આવે છે હર્મિકા. બરોબર, આવું નામ આપવામાં આવ્યું છે. એ નામ શું છે ભાઈ? હર્મિકા છે. ખાસ યાદ રાખજો ભાઈ, હર્મિકા એને કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ એ પહેલા વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ભાઈ. ચલો નેક્સ્ટ આગળ વધીએ. 23મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે ભાઈ. અશોકની વાત છે. સમ્રાટ અશોકે સ્તંભ લેખો ઉપર શું કોતરાવ્યું હતું? તો ધર્માજ્ઞાઓ, ધર્મની આજ્ઞાઓ કોતરાવેલી હતી ભાઈ. અશોક દ્વારા ધર્માજ્ઞાઓને કોતરાવવામાં આવતી હતી. સ્તૂપની ચારેય બાજુ રચાયેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? તો સ્તૂપની ચારેય બાજુ રચાયેલા ગોળાકાર રસ્તાને મેઘી આવું કહેવામાં આવે છે. સોરી, મેધી અથવા મેઘી, તમે જે વાંચો એ બરાબર ને. મને ખબર છે કે ઘ અને ઘમાં તકલીફ છે, પણ કાંઈ વાંધો નહીં. બરાબર, મેધી કહેવામાં આવે છે. મંદિર અને પૂજાના સ્થળોએ આવેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? તો મંદિર અને પૂજાના સ્થળોએ જે ગોળાકાર માર્ગ હોય એને પ્રદક્ષિણા પથ કહેવાય. પ્રદક્ષિણા પથ કહેવામાં આવે છે. મૌર્ય યુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો કયો છે? તો એ છે સારનાથનો સ્તૂપ. કયો નમૂનો છે ભાઈ? સારનાથનો સ્તૂપ. ધર્માજ્ઞાઓ કોતરેલા સ્તંભ લેખો કોણે બનાવેલા હતા? મતલબ કે બનાવેલા હતા. તો 27માં મિત્રો સાચો જવાબ આવે છે સમ્રાટ અશોક દ્વારા ભાઈ ધર્મ આજ્ઞાઓ બનાવવામાં આવી હતી. ધર્માજ્ઞાઓ તમે જાણો છો ભાઈ, ધર્મની આજ્ઞાઓ એટલે ધર્માજ્ઞાઓ. બરાબર, સમ્રાટ અશોકે આવું કામ કરાવરાવ્યું હતું. સારનાથના સ્તંભની ટોચ પર કયા પ્રાણીની આકૃતિ છે? તો સારનાથના સ્તંભની ટોચ પર શું આવેલું છે ભાઈ? તો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ ત્યાં સિંહની આકૃતિ જોવા મળે છે. સમ્રાટ અશોકના સ્તંભ લેખોની લિપિ કઈ છે? તો સમ્રાટ અશોકના સ્તંભ લેખોની લિપિ કઈ છે વાલા મિત્રો?
બ્રાહ્મી લિપિ છે ભાઈ. કઈ લિપિ છે? બ્રાહ્મી લિપિ છે, ખાસ યાદ રાખજો. સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા જોવા મળે છે? તો મોસ્ટ ઓફ અશોકે જે સ્તંભ લેખો બનાવ્યા, બરાબર, એમાં મોસ્ટ ઓફ તમને કઈ લિપિ જોવા મળશે? બ્રાહ્મી લિપિ જોવા મળશે, બરાબર. તો ખાસ યાદ રાખજો ભાઈ, બ્રાહ્મી લિપિ સાચો જવાબ અહીં બને છે. સારનાથના સ્તંભની ટોચ ઉપર કેટલા સિંહોની આકૃતિ છે ભાઈ? તો હકીકતે ત્યાં 4 સિંહોની આકૃતિ છે, મુખાકૃતિઓ છે. એમાંથી 3 સિંહ તમને દૃશ્યમાન થતા હશે, ચોથો સિંહ છુપાયેલો છે, પાછળની સાઈડ છે, બરાબર ને. ચલો આગળ વધીએ. ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનામાંથી એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે. કયા પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે? તો 4 સિંહોની આકૃતિને ભાઈ, 4 સિંહોની જે આકૃતિ છે, બરાબર, જે સારનાથ ખાતે આવેલી છે, એને ભારતના રાષ્ટ્રીય પ્રતીક, રાષ્ટ્રીય ચિહ્ન તરીકે ભાઈ સ્થાન મળેલું છે. ખાસ યાદ રાખજો. ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થળ એટલે શું? તો 33માં સાચો જવાબ આવે છે ભાઈ સારનાથ, બરાબર. સારનાથ ખાતે ભગવાન બુદ્ધ દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો હતો અને એટલા માટે અશોક દ્વારા જ ત્યાં આ જે ચક્ર છે, બરાબર, અશોક ચક્ર, અને એ જે ટૂંકમાં 4 સિંહોની મુખાકૃતિ છે, બરાબર, એનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. નેક્સ્ટ આગળ વધીએ. સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતમાં કયા પર્વતની તળેટીમાં જોવા મળે છે? તો ગિરનારની તળેટીમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે ભાઈ? ગિરનારની તળેટીમાં. અમરાવતીનો સ્તૂપ કઈ શૈલીનો છે? 35માં મિત્રો સાચો જવાબ આવે છે દ્રવિડ શૈલીનો છે ભાઈ. અમરાવતીનો સ્તૂપ કઈ શૈલીનો છે? દ્રવિડ શૈલીનો છે. નીચેના પૈકી કયો સ્તૂપ દ્રવિડ શૈલીનો ઉત્તમ નમૂનો છે? તો 36માં સાચો જવાબ આવે છે ભાઈ નાગાર્જુન કોંડાનો જે સ્તૂપ છે એ દક્ષિણ એટલે કે દ્રવિડ શૈલીનો એક ઉત્તમ નમૂનો છે ભાઈ. ખાસ યાદ રાખજો. નાગાર્જુન કોંડાનો સ્તૂપ કઈ શૈલીનો છે? તો આની પહેલાના પ્રશ્નમાં જ એનો જવાબ છુપાયેલો હતો અને તમારા પેપરમાં પણ થોડું ઘણું આવું હશે. દ્રવિડ શૈલીનો હતો ભાઈ. કઈ શૈલી? દ્રવિડ શૈલી. કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે? તો 38માં સાચો જવાબ આવે ગુપ્ત યુગ. 38માં સાચો જવાબ શું આવે ભાઈ? ગુપ્ત યુગ. ભારતીય ગુપ્તકાલીન કલાના સર્વોત્તમ નમૂના કયા છે? તો આમાં સાચો જવાબ આવે વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા અને મહાવીર સ્વામીની પ્રતિમા, બરાબર. એ ઓપ્શન અહીં સાચો બને છે. અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો અજંતા અને ઇલોરાની ગુફાઓ તમે જાણો છો ઔરંગાબાદ ખાતે, બરાબર. મુંબઈ ટીક ન કરી નાખતા, મહારાષ્ટ્ર એટલે મુંબઈ બધાને યાદ આવી જાય, પણ ઔરંગાબાદ ખાતે આવેલી છે ભાઈ. ક્યાં આવેલી છે અજંતા ઇલોરાની ગુફાઓ? તો ઔરંગાબાદ ખાતે આવેલી છે. ઉદયગીરી, ખંડગીરી, નીલગીરી અને બાઘની ગુફાઓ કયા શહેર પાસે આવેલી છે? તો આ બધી ગુફાઓ ભુવનેશ્વર પાસે આવેલી છે ભાઈ. ભુવનેશ્વર, બરાબર. તમે જાણો છો ભુવનેશ્વર કયા રાજ્યમાં આવેલું છે? મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો તો ભાઈ ભુવનેશ્વર, બરાબર. ચલો આગળ વધીએ. ભારતના કયા સ્થાપત્ય મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે? તો 42માં સાચો જવાબ આવે છે ગુફા સ્થાપત્યો, બરાબર. ગુફા સ્થાપત્યો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? આવો સવાલ છે. તો એલિફન્ટાની ગુફાઓ મુંબઈ પાસે આવેલી છે, બરોબર. ત્યાં ઔરંગાબાદ નથી આવતું. એલિફન્ટા, મુંબઈ, અજંતા ઇલોરા, ઔરંગાબાદ. યાદ રાખો. સમ્રાટ અશોકના ગુફાલેખો ગયાથી 16 માઇલ દૂર આવેલા કયા પહાડની 3 ગુફાઓની દિવાલો ઉપર કોતરાયેલા છે? 44માં સાચો જવાબ આવે છે બર્બર, બરોબર. અહીંયા સાચો જવાબ ડી ઓપ્શન બની રહ્યો છે. નેક્સ્ટ, દાર્જિલિંગની ગુફાઓ ક્યાં આવેલી છે? તો આ દાર્જિલિંગની ગુફાઓ છે
એ અસમમાં આવેલી છે. અસમ દાર્જિલિંગમાં આવેલું છે, તમે જાણો છો ભાઈ, બરાબર. દાર્જિલિંગની ગુફાઓ તો ક્યાં આવેલી હોય ભાઈ, બરાબર. સોરી, અસમમાં દાર્જિલિંગ આવેલું છે અને દાર્જિલિંગની ગુફાઓ અસમમાં આવેલી છે. ઇટ્સ માય મિસ્ટેક, આઈ અપોલાઇઝ ધેટ. 46, ગુજરાતમાં જૂનાગઢના બાવા પ્યારાના ગુફા સમૂહમાં કેટલી ગુફાઓ આવેલી છે? તો 16 ગુફાઓ આવેલી છે ભાઈ, 16 ગુફાઓ આવેલી છે. ગુજરાતમાં જૂનાગઢની કઈ ગુફાઓ 2 માળની છે? તો ઉપરકોટની ગુફાઓ 2 માળની છે. તમે ક્યારેક ઉપરકોટની મુલાકાતે જાઓ ત્યારે ત્યાં અશોકની જે જગ્યા છે, બરાબર, એવું માનવામાં આવે છે કે અશોકે ત્યાં આવીને તપ કર્યું હતું, બરાબર. તો એ 2 માળની છે ભાઈ. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, બરાબર, એમના દ્વારા એને ટિકિટ પણ ઉઘરાવવામાં આવે છે, કેમ કે આપણે અનુભવી માણસ, આપણે જઈ ગયા એટલા માટે. ચાલો, કાંઈ વાંધો નહીં. 48, ગુજરાતમાં રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસેથી કઈ ગુફાઓ શોધાઈ છે? તો એમાં આવે ખંભાલીડાની ગુફાઓ. શું આવે ભાઈ સાચો જવાબ? ખંભાલીડાની ગુફાઓ. ખાસ યાદ રાખજો ભાઈ. નેક્સ્ટ, ગુજરાતમાં શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં કયો ડુંગર આવેલો છે? તો તળાજા ડુંગર, બરાબર, તળાજા ડુંગર છે ભાઈ. ગુજરાતમાં જૂનાગઢના સાણા ડુંગર પર કેટલી ગુફાઓ આવેલી છે? તો 62 ગુફાઓ આવેલી છે. 62 ગુફાઓ આવેલી છે. ગુજરાતના જાણીતા સાહિત્યકાર શ્રી કે.કા. શાસ્ત્રી કઈ ગુફાઓ શોધી હતી? બરોબર, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. તો 51માં સાચો જવાબ આવે છે કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ. કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ. જ્યાં એક જ પથ્થરમાં કંડારેલા 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે. આ સ્તંભના શિરોભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ છે. આ ગુફા કઈ? તો 52માં મિત્રો સાચો જવાબ બને છે 52માં સાચો જવાબ બને છે સી, કડિયા ડુંગર ગુફા. કડિયા ડુંગર ગુફા, બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ. નેક્સ્ટ, એક જ પથ્થરમાંથી, એક ખડકમાંથી કોતરીને બનાવેલા જગવિખ્યાત રથ મંદિરો કયા યુગની આગવી ઓળખ છે? તો આ રથ મંદિરો છે ને એ યાદ રાખવા જેવી વાત પલ્લવ વંશની, બરોબર, પલ્લવ વંશની વાત છે ભાઈ. પલ્લવ વંશની એક આગવી વિશેષતાઓ છે. કૈલાસનાથ અને વેંકટ પેરુમલનું મંદિર ક્યાં આવેલું છે? તો કૈલાસનાથ અને વેંકુટ પેરુમલનું મંદિર ક્યાં આવેલું છે ભાઈ? 54માં મિત્રો, 54માં સાચો જવાબ બનશે એ ઓપ્શન, કાંચીમાં, બરોબર, કાંચીમાં સાચો જવાબ બને છે. મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો કયા રાજવીઓએ બનાવેલા છે? તો 55માં મિત્રો સાચો જવાબ બનશે પલ્લવ રાજવીઓ. પલ્લવ રાજવીઓની વાત છે. મંદિરોના નિર્માણ ક્ષેત્રે કયા રાજાઓનું પ્રદાન સૌથી મોટું અને નોંધપાત્ર છે? તો 56માં મિત્રો સાચો જવાબ આવે છે પલ્લવ રાજવીઓ, બરાબર, પલ્લવ રાજવીઓ. રથ મંદિરોમાં સૌથી મોટું રથ મંદિર કોનું છે? તો રથ મંદિરોમાં સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું છે ભાઈ. કોનું છે? ધર્મરાજનું છે. રથ મંદિરોમાં સૌથી નાનું રથ મંદિર કોનું છે? તો એ મિત્રો છે દ્રૌપદીનું છે ભાઈ, બરોબર, દ્રૌપદીનું સૌથી નાનું મંદિર છે. નીચે રજૂ થયેલી ચિત્રને ધ્યાનથી નિહાળો. સ્તંભ શિલ્પકલાના નમૂનાનો શ્રેષ્ઠ સારનાથનો સ્તંભ છે. નીચેના પૈકી કઈ બાબત ઉક્ત સ્તંભ અંકિત કરેલ નથી? 7 સૂંઢવાળો એરાવત, બ્રાહ્મી લિપિમાં કોતરાયેલ લખાણ, 4 ધર્મચક્રો પરસ્પર અડકીને ઉભેલા 4 સિંહો. આમાંથી એક ખોટું છે ટૂંકમાં. તો કયું ખોટું છે? તો એમાં મિત્રો 7 સૂંઢવાળો એરાવત હાથી છે, બરોબર, પણ એ એરાવત જ છે એવું કહી ન શકાય, અને 7 સૂંઢવાળો જ છે એવું ન કહી શકાય, એટલે આ ખોટું બને છે. બાકીનું બધું સાચું છે, બરાબર. ચલો નેક્સ્ટ, નીચેની ગુફાઓ પૈકી કઈ એક ગુફા ગુજરાત રાજ્યમાં આવેલી નથી? જોઈએ
ખંભાલીડા, ઉપરકોટ, ઉદયગીરી અને ઢાંક. તો મિત્રો 60માં સાચો જવાબ આવે છે ઉદયગીરી. ઉદયગીરીની ગુફાઓ ગુજરાતમાં આવેલી છે નહીં. બરાબર. નેક્સ્ટ, શિલ્પકલા ક્ષેત્રે અદ્વિતીય ગણાતી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ ક્યાં આવેલી છે? તો મિત્રો 61માં સાચો જવાબ આવે છે નાલંદા, એટલે કે સુલતાનગંજમાં આવેલી છે. જે અદ્વિતીય છે ભગવાન બુદ્ધની તામ્ર એટલે કે તાંબામાંથી બનેલી મૂર્તિઓ છે. સ્થાપત્ય કલાનું શ્રેષ્ઠ મંદિર ભૂમરાનું શિવ મંદિર ક્યાં આવેલું છે? તો ભૂમરાનું આ શિવ મંદિર છે એ જબલપુરમાં આવેલું છે. બરાબર, અહીં જબલપુરમાં આવેલું છે એ સાચો જવાબ બનશે. સ્થાપત્ય કલાનું શ્રેષ્ઠ મંદિર લારખાનાનું મંદિર ક્યાં આવેલું છે? 63માં સાચો જવાબ આવશે બીજાપુરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? બીજાપુરમાં આવેલું છે. પ્રાચીન ભારતનું લગભગ 200 ફૂટ ઊંચું અને અજોડ મંદિર કયું છે? તો 64માં મિત્રો આવશે બૃહદેશ્વર મંદિર. બૃહદેશ્વર મંદિર એ પ્રાચીન ભારતનું લગભગ 200 ફૂટ ઊંચું અને એક અજોડ મંદિર છે ભાઈ. તંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વરનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો 65 એમાં સાચો જવાબ આવે છે રાજ પ્રથમ. બરાબર, રાજ પ્રથમ. ગોપુરમ એટલે શું? તો ગોપુરમ એટલે વાલા મિત્રો યાદ રાખજો, મંદિરોની બહાર ઊંચી દિવાલો અને સુશોભિત દરવાજાઓ. બરાબર, આપણે જેને તોરણ કહેતા હોઈએ પણ તોરણથી અલગ હોય. મંદિરોની બહાર એક ઊંચી દિવાલ હોય, એમાં સુશોભિત દરવાજાઓ બનાવવામાં આવેલા હોય. ગોપુરમ સ્થાપત્ય દક્ષિણમાં તમને વધારે જોવા મળે. પલ્લવ રાજાઓ દ્વારા બનાવવામાં આવેલ રથ મંદિરોની સૌથી મહત્વની લાક્ષણિકતા કઈ છે? તો એની સૌથી મહત્વની લાક્ષણિકતા મિત્રો ડી ઓપ્શન, તે એક જ ખડકને કાપીને બનાવવામાં આવે છે. તે એક જ ખડકને કાપીને બનાવવામાં આવ્યું હોય, આ એની લાક્ષણિકતા છે ભાઈ. મૌર્ય કાળની સ્થાપત્ય કલા કયા પ્રકારની જોવા મળે છે? તો ધાર્મિક સ્વરૂપની જોવા મળે છે. કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારમાં સાતવાહન રાજાઓના સમય દરમિયાન અનેક બૌદ્ધ સ્તૂપો બંધાયા. આ સ્તૂપો અર્ધગોળાકાર અને અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા છે. આ સ્તૂપોની કલા શૈલી કઈ છે? તો 69 મિત્રો 69માં સાચો જવાબ શું આવે છે? તો ડી ઓપ્શન એટલે કે દ્રવિડ શૈલી છે. કૃષ્ણા અને ગોદાવરી નદીઓની વાત કરીએ એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ ભાઈ. નેક્સ્ટ, એક ચર્ચા સભામાં વિદ્યાર્થીઓએ જુદા જુદા મંતવ્યો વ્યક્ત કર્યા. જોઈએ આપણે મંતવ્યો. ફેનિલ એવું કહે છે કે મોઢેરાના સૂર્ય મંદિરમાં પૂર્વ દિશાના પ્રવેશદ્વારમાંથી આવતું સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર સૂર્ય પ્રતિમાના મુકટ ઉપર પડતું હતું. ભરત આવું કહે છે કે મોઢેરાનું આ મંદિર સંગે મરમરમાં કંડારેલ કાવ્ય તરીકે કલા વિવેચકોમાં જાણીતું છે. રેખા આવું કહે છે કે મોઢેરાનું મંદિર ઈરાની શૈલીમાં બાંધવામાં આવ્યું. મોઢેરાના મંદિરની બહારના જળકુંડની ચારેય બાજુ નાના નાના 108 જેટલા મંદિરો આવેલા છે. તો કોણ સાચું છે ભાઈ? તો જો ભાઈ ફેનિલભાઈ સાચા છે, એટલે ફેનિલ. બરોબર, આ બે ખોટા. માત્ર ફેનિલ અને મમતા. પહેલા ફેનિલ વાળું ગોતીએ આપણે. ફેનિલ. હાલો, ડી ઓપ્શન ગયો. ટ્રાય એન્ડ એરર મેથડ આપણે વાપરવાની, ડી ઓપ્શન ગયો. બરાબર, ચાલો પછી આગળ વધીએ. તો રેખાય સાચી છે ને ભરતય સાચો છે. બરાબર, રેખા અને ભરત પણ સાચો છે. એટલે ફેનિલ, રેખા અને મમતા. બરાબર, ભરત ખોટો છે ભાઈ. સંગે મરમરમાંથી કંડારેલું કાવ્ય એ તાજમહેલ માટે છે ભાઈ. બરાબર, તાજમહેલ માટે છે એટલે એ ખોટું છે. ભરત ખોટો છે. ઇન શોર્ટ ભરત ખોટો છે. ભરત અહીંયા આવ્યો તો આ ખોટો. બરાબર, અહીંયા રેખા પણ સાચી છે. બરાબર, એટલે અહીંયા હકીકતે તમારો સાચો જવાબ સી ઓપ્શન બને છે. દ્રવિડ શૈલીનો સ્તૂપનો ઉત્તમ નમૂનો કયો છે? તો 71માં મિત્રો સાચો જવાબ આવે છે અમરાવતીનો સ્તૂપ. અહીંયા સાચો જવાબ બને છે. ચાલો જોડકા જોડવાના છે. આમ તો તમે જવાબ સેટ કરજો, પણ સીધા આપણે જોડકા જોડીએ.
સાતવાહન રાજવીઓ, તો સાતવાહન રાજવીઓ દ્વારા નાગાર્જુન કોંડાનો સ્તૂપ બનાવવામાં આવ્યો હતો. પલ્લવ રાજવીઓ, એના દ્વારા જબલપુરનું ભૂમરાનું શિવ મંદિર બનાવવામાં આવ્યું હતું. રાજ ચોલ એટલે કે બૃહદેશ્વર મંદિર બનાવવામાં આવ્યું હતું. ચંદેલ રાજવીઓ, તો એમના દ્વારા ભાઈ ખજુરાહોના મંદિરો બનાવવામાં આવ્યા હતા. તો જોડકા જોડી લેજો, સેટ કરી લેજો. વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો. હજી બાકી છે 73મો પ્રશ્ન, કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો ઓડિશા ખાતે આવેલું છે ભાઈ. બરાબર, સ્વાભાવિક છે, આવડે. ઓડિશા ખાતે આવેલું છે ભાઈ કોણાર્કનું સૂર્ય મંદિર. ભુવનેશ્વર, યસ ઓડિશા, તમે સાચા છો. કમેન્ટ કર્યું એ બધાય સાચા છે. 13 માળનું ગોપુરમ ધરાવતું બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે? ભાઈ બૃહદેશ્વર મંદિર રાજ ચોલે બનાવ્યું એટલે રાજેશ્વર મંદિર પણ કહેવાય. તો એ આવેલું છે મિત્રો તમિલનાડુના તાંજોર જિલ્લામાં. પાંડ્ય શાસકોએ બંધાવેલ મંદિરોની બહાર ઊંચી દિવાલો અને ઊંચા સુશોભિત દરવાજાઓ કયા નામે ઓળખાય છે? તો 75માં મિત્રો સાચો જવાબ બને છે ગોપુરમના નામે ઓળખાય છે. બરાબર, ગોપુરમ કહેવામાં આવે છે. પલ્લવોની રાજધાની કઈ હતી? 76. પલ્લવોની રાજધાની મિત્રો કાંચી છે ભાઈ. બરાબર, પલ્લવોની રાજધાની કઈ હતી ભાઈ? કાંચી હતી. ખાસ યાદ રાખજો, પલ્લવોની રાજધાની કઈ હતી? કાંચી હતી ભાઈ. કોની કાંસ્ય પ્રતિમા મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે? તો 77માં જવાબ આવે છે એ નટરાજની. બરાબર, કોની? નટરાજની. ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? તો ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર મદુરાઈમાં આવેલું છે. મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાની કઈ હતી? તો 79માં મિત્રો સાચો જવાબ આવે છે ડી ઓપ્શન, ખજુરાહો. બરાબર, ખજુરાહો. ભારતમાં વેભાર, વિપુલાચલ, રત્નાગીરી, ઉદયગીરી અને શ્રમણગીરી નામના 5 જૈન મંદિરો ક્યાં આવેલા છે? તો મિત્રો 80માં સાચો જવાબ આવે છે રાજગૃહમાં. બરાબર, બી ઓપ્શન. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અહીં આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા. અહીં અભિનંદન નાથજી અને પાર્શ્વનાથજીના મંદિરો છે. અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામેલા. ભારતનું આ સ્થળ કયું છે? તો 81માં મિત્રો સાચો જવાબ આવે છે સમેત શિખર સિદ્ધ ક્ષેત્ર જૈન તીર્થધામ. બરાબર, સમેત શિખર જૈન તીર્થધામ છે, સિદ્ધ ક્ષેત્ર છે. દેલવાડાના જૈન મંદિરો કયા પર્વત ઉપર આવેલા છે? તો આ દેલવાડાના જૈન મંદિરો બરાબર આબુ પર્વત ઉપર આવેલા છે ભાઈ. આબુ પર્વત ઉપર દેલવાડાના જૈન મંદિરો. બરાબર, દેલવાડાના જૈન મંદિરોની વાત છે. કયા રાજ્યમાં આવેલા છે? તો દેલવાડા હકીકતે રાજસ્થાન રાજ્યમાં આવે ભાઈ. બરાબર, આપણે જોતા હોઈએ માઉન્ટ આબુ જોઈએ એટલે દેલવાડાના દેરા જોઈએ, પણ એ રાજસ્થાન રાજ્ય લાગુ પડે છે ભાઈ. ખાસ યાદ રાખજો, રાજસ્થાન રાજ્ય લાગુ પડે છે. નેક્સ્ટ, રાજસ્થાનના દેલવાડાના જૈન મંદિરો ગુજરાતના કયા શાસકોના સમયમાં બંધાયેલા છે? તો 84માં મિત્રો સાચો જવાબ આવે છે સોલંકી શાસકોના સમયમાં. સોલંકી શાસકોના સમયમાં. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો મોઢેરાનું સૂર્ય મંદિર આવે એટલે મેહોણા યાદ આવે. બરાબર, મેહોણા સાચો જવાબ છે. નેક્સ્ટ આગળ વધીએ. ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે? તો મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની કેટલી વિવિધ પ્રતિમાઓ છે, મૂર્તિઓ છે? તો 87માં સાચો જવાબ આવે 12 પ્રતિમાઓ છે, 12 મૂર્તિઓ છે. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાએ બંધાવ્યું હતું? 88માં મિત્રો સાચો જવાબ આવે સોલંકી વંશના ભીમદેવ પહેલાએ. સોલંકી વંશના ભીમદેવ પહેલાએ. મોઢેરાના સૂર્ય મંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે? તો 89 સાચો જવાબ આવે ઈરાની સ્થાપત્ય શૈલી. બરાબર, ઈરાની સ્થાપત્ય શૈલી. આ મંદિરનું પૂર્વ
દિશામાં આવેલ પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું. આ મંદિરનું વર્ણન છે. બરાબર, આ મંદિરની વર્ણન કર્યું એ કયા મંદિરની વાત છે? તો 90માં મિત્રો સાચો જવાબ આવે છે ડી ઓપ્શન, મોઢેરાનું સૂર્ય મંદિરનું. મોઢેરાનું સૂર્ય મંદિર. નેક્સ્ટ, મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે? તો મિત્રો એ છે પૂર્વ દિશામાં. કઈ દિશામાં છે ભાઈ? પૂર્વ દિશામાં. મોઢેરાના સૂર્ય મંદિરની બહારના જળકુંડની ચારેય બાજુ નાના નાના કુલ કેટલા કુંડ આવેલા છે? તો 108 કુંડ આવેલા છે ભાઈ. 108 કુંડ. દિલ્હીની સલ્તનતની વાત છે ભાઈ. દિલ્હીના સુલતાન કુતબુદ્દીન એબકે કઈ મસ્જિદ બંધાવી હતી? તો એણે મિત્રો બંધાવી હતી, તમને બધાને ખબર હોવી જોઈએ, કુવત ઉલ ઇસ્લામ. કુવત ઉલ ઇસ્લામ. દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ કયા સુલતાને બંધાવી હતી? પેલા 2 જ સેકન્ડ થઈ. કુતબુદ્દીન એબક. બરાબર, કુતબુદ્દીન એબક. ધાઈ દિન કા ઝોપડા. ધાઈ દિન કા ઝોપડા એ શું છે? તો ધાઈ દિન કા ઝોપડા એ હકીકતે મસ્જિદ છે ભાઈ. શું છે? મસ્જિદ છે ભાઈ. ચાંપાનેરમાં કઈ મસ્જિદ આવેલી છે? તો ચાંપાનેરમાં મિત્રો જામી મસ્જિદ આવેલી છે ભાઈ. જામી મસ્જિદ. રાણી સિપ્રીની મસ્જિદ કયા શહેરમાં આવી છે? તો રાણી સિપ્રીની મસ્જિદ મિત્રો અમદાવાદમાં આવેલી છે ભાઈ. અમદાવાદમાં આવેલી છે. રુદ્ર મહાલય કયા શહેરમાં આવેલો છે? તો રુદ્ર મહાલય તમે જાણો છો સિદ્ધપુર, પાટણ. બરાબર, સિદ્ધપુરમાં આવેલો છે. પાટણ જિલ્લો લાગુ પડે પણ સિદ્ધપુર ખાસ યાદ રાખવાનું. અમદાવાદનું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે? તો ઝુલતા મિનારા તમને ઓપ્શનમાં આપેલું છે. જોવાનું, ચેક કરવાનું. ઝુલતા મિનારા છે આખા દુનિયામાં જાણીતા છે. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ કયા શહેરમાં આવેલા છે? તો સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ પાટણમાં આવેલા છે. અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે? તો એમાં આવે સીદી સૈયદની જાળી. બરાબર, સીદી સૈયદની જાળી સાચો જવાબ આવે છે. મસ્જિદની અંદર જવા આવવાના માર્ગને શું કહે છે? તો એને કહેવામાં આવે છે ગલિયારા. શું કહેવાય? ગલિયારા. જોનપુરમાં તુર્કી સુલતાનોએ કઈ મસ્જિદ બંધાવી હતી? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે અટાલા મસ્જિદ. અટાલા મસ્જિદ. નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવવાનું છે. પહેલા વિધાનો વાંચવા જોઈએ સાહેબ. મોહેન્જો-દડોના અવશેષોમાંથી એક બુદ્ધનો સ્તૂપ મળી આવ્યો. આ જ ખોટું છે ભાઈ. બરાબર, એ ઓપ્શન જ અહીંયા તમારો જવાબ બની ગયો. બાકીના તમે વાંચજો ભાઈ વિડીયોને સ્ટોપ કરીને. અહીંના મકાનોને પૂર અને ભેજથી બચાવવા ઊંચા ઓટલા બાંધવામાં આવતા હતા. શ્રીમંત લોકોના મકાનો 2 માળના અને 5 થી 7 ઓરડાવાળા હતા, જ્યારે નીચલા વર્ગના લોકોના મકાનો 1 માળના અને 2 થી 3 ઓરડાવાળા હતા. આ કયા નગરના વર્ણનની વાત છે? તો આવું ક્યાં જોવા મળતું? મોહેન્જો-દડોમાં. બરાબર, મોહેન્જો-દડો સાચો જવાબ બને છે ભાઈ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધી જઈએ ભાઈ. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધી જઈએ. તો આપણી સમક્ષ હજી ઘણા પ્રશ્નો છે. વિડીયોને અંતતઃ જોવાનો પ્રયત્ન કરજો ભાઈ. નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવવાનું છે ભાઈ. મંદિરની પ્રતિમાને વિમાનમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. આ પહેલું જ વિધાન ખોટું છે ભાઈ. બાકીના વિધાનો સાચા છે ભાઈ. એટલે તમારો જવાબ થઈ ગયો એ ઓપ્શન. બાકી તમે વાંચી લેજો. નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવવાનું છે. તો આમાં વાંચવું પડશે આપણે. બૃહદેશ્વર મંદિરની ઊંચાઈ 200 ફૂટ છે. સાચું છે. સારનાથનો સ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. સાચું છે. જૂનાગઢમાં 7 ગુફા સમૂહ આવેલા છે. આ ખોટું છે ભાઈ. 107માં સી ઓપ્શન સાચો જવાબ બને. પ્રાચીન ભારતના નગર આયોજન ક્ષેત્રે નિપુણતા ધરાવતા શહેરના અવશેષો હાલ ગુજરાતના કયા સ્થળેથી મળી આવેલા છે? તો 108માં મિત્રો સાચો જવાબ આવે ધોળાવીરા. બરાબર, ક્યાંથી મળી આવ્યા? ધોળાવીરાથી.
ત્યારબાદ પાછું જોડકું આવ્યું, જોડકું જોડી દઈએ ભાઈ આપણે. 109મો પ્રશ્ન, ભૂમરાનું શિવ મંદિર નાગોડા આવે. લારાખાનાનું મંદિર ભાઈ, લારાખાનાનું મંદિર કોણાર્ક આવે. બૃહદેશ્વરનું મંદિર થંજાવુર આવે, બરોબર. અને સૂર્ય મંદિર આ બીજાપુર વાળું આપ્યું છે, તો આપણે એને આપણે ઓપ્શનમાં માન્ય રાખીશું. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સ્થાપત્ય અમદાવાદ શહેરનું નથી? જોવા પડે. ઝુલતા મિનારા છે, રાણી સિપ્રીની મસ્જિદ છે, અદીના મસ્જિદ છે, સીદી સૈયદની જાળી છે. નહીં, અદીના મસ્જિદ અહીંયા સાચો જવાબ બને છે ભાઈ. અદીના મસ્જિદ અમદાવાદમાં નથી, હયાત જ નથી ભાઈ ત્યાં. નેક્સ્ટ, મસ્જિદના દિવાલના અંત ભાગને શું કહેવાય? બરાબર, તો એને આપણે ઓપ્શનમાં જોડી દઈએ. સીધા જ જવાબમાં જશું આપણે. તો એને મકસૂરા કહેવાય, મકસૂરા કહેવાય. મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો, બરાબર, મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો, તો મિત્રો એને કહેવામાં આવે ગલી, બરાબર, એને ગલી કહેવામાં આવે. નમાઝ પડવાના હોલની દિવાલ, નમાઝ પડવાના હોલની દિવાલને કિબલા કહેવાય, બરાબર. અને મસ્જિદનો સ્તંભવાળો ઓરડો એટલે એને શું કહેવામાં આવશે ભાઈ? સોરી મિત્રો, નેક્સ્ટ આગળ વધીએ આપણે. તો આમાં મિત્રો સી સાચો જવાબ આવે છે, બરાબર. મસ્જિદના દિવાલની અંત ભાગની વાત કરીએ તો મકરસુરા, બરાબર. મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો એટલે ગલી કહેવાય. પછી વાત કરીએ એ પ્રમાણે નમાઝ પડવાના હોલની દિવાલ એટલે કિબલા કહેવાય, બરાબર. અને મસ્જિદનો ઓરડાવાળો ભાગ એટલે લીવાન કહેવામાં આવે છે. નેક્સ્ટ, હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલા મોહેન્જોદડો નગર ભારતના પ્રાચીન ઇતિહાસ પર ખૂબ પ્રકાશ પાડે છે. નીચે આપેલા 4 વિકલ્પોમાંથી કયો વિકલ્પ આ સંસ્કૃતિના સૌથી વિશિષ્ટ લક્ષણો દર્શાવે છે? 112માં મિત્રો સાચો જવાબ ડી ઓપ્શન બને છે ભાઈ. સુવિધાજનક રસ્તાઓ, નગર આયોજન, ગટર યોજના. અમદાવાદમાં 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? તો 3 દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે. ગુજરાતમાં શામળ શાહની ચોરી, તાનારીરીની સમાધિ અને કીર્તિ તોરણ ક્યાં આવેલા છે? તો એ આવેલા છે વડનગરમાં, સાચો જવાબ આવે. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે? તો મલાવ તળાવ આવે ધોળકામાં. નેક્સ્ટ, દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? તો દાદા હરીની વાવ અમદાવાદમાં આવેલી છે. રાણકી વાવ ક્યાં આવેલી છે? તો પાટણમાં આવેલી છે. લોથલમાં વહાણ લંગારવા માટે શું બાંધવામાં આવતું હતું? તો ધક્કો સાચો જવાબ આવે છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.